मित्रों नमस्कार। अक्षय हाईस्कूल, संजय हाईस्कूल, बापूनगर में एक पटेल सर बधा विद्यार्थियों हार्दिक स्वागत करूँ छूँ। गया लेक्चर में मित्रों अपने चैप्टर 2 ની અંદર वनस्पति सृष्टि અને प्राणी सृष्टि विषय આપણે જોઈ ગયા હતા। હવે મિત્રો વિટેકર નામના વૈજ્ઞાનિકે સૃષ્ટિને 5 ભાગોમાં વહેંચી હતી આપણે, અને 5 ભાગોમાં સજીવ રચના, એની કોષ રચના, એની કોષ દિવાલમાં આવેલી અંગિકાઓમાં રંજક કણો, એની પોષણ પદ્ધતિ અને આ બધા પરિબળોને આધારે એને 5 સૃષ્ટિમાં સજીવને વહેંચ્યા હતા। છતાં પણ મિત્રો એની વર્ગીકરણની રૂપરેખાની અંદર કેટલાક સૂક્ષ્મ જીવો, અતિ માઇક્રોન્સ જેને કહીએ, એકદમ નાના એક કોષી સજીવ કરતાં પણ નાના જે સજીવો છે, જેને અકોષીય સજીવ કહીશું, જે કોષ રચના ધરાવતા નથી, એવા માઇક્રો ઓર્ગેનિઝમ્સને વિટેકર સમજાવી શક્યા નથી મિત્રો। તો એમને વર્ગીકરણમાં સ્થાન ક્યાં આપવું એ પ્રશ્ન છે મિત્રો। તો આ વિટેકર સાહેબની ભૂલ હતી વર્ગીકરણમાં। તો એ ભૂલને દૂર કરવા માટે બીજા વૈજ્ઞાનિકો, ડાયવર છે, ઇવાનોસ્કી છે, લુઈ પાસ્ચર છે, તો આવા બધા વૈજ્ઞાનિકો એ નવા સજીવોની શોધ કરેલી છે અને અલગ જૂથ તરીકે એને સ્થાન આપ્યું છે મિત્રો। તો એની એક રચના વિશે આપણે જોઈએ। તો એવું એક જૂથ છે જેને આપણે અહીંયા વાયરસ નામ આપીશું। શું નામ આપીશું મિત્રો? વાયરસ। તમે બધા વિદ્યાર્થી મિત્રો વાયરસ શબ્દથી તો પરિચિત છો જ। કંઈક ના કંઈક શરદી થઈ હોય કે અત્યારે તો જો છો તમે કોરોના રોગ ચાલે છે, વાયરસ જન્ય રોગ છે મિત્રો, તો શરદી છે, આવા કેટલા ઇન્ફ્લુએન્ઝા રોગ છે, આવા ઘણા બધા રોગો જે વાયરસથી થતા રોગ છે, એનો ફેલાવો વાયરસ કરે છે। તો મિત્રો આ શબ્દ બહુ પ્રચલિત છે। તો વાયરસ કોને કહેવો, બેક્ટેરિયા અને વાયરસમાં શું તફાવત હશે, તો એની રચના વિશે આપણે જોઈશું। તો અહીંયા વાયરસની વાત કરીએ આપણે, તો વાયરસ એ એક કોઈ કોષ નથી મિત્રો, એના ફરતે કોષ દિવાલ કે કોષ રસપડું હોતું નથી, એટલે કે કોષ વગરની રચના, જેને આપણે અકોષીય રચના તરીકે ઓળખીશું। અહીંયા શું કહે છે આપણે? અકોષીય રચના એટલે વાયરસ। બીજું મિત્રો, વાયરસને સજીવ અને નિર્જીવને જોડતી કડી કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? સજીવ અને નિર્જીવને જોડતી કડી તરીકે વાયરસને ઓળખવામાં આવે છે। જોઈન્ટ લિંક્સ બિટવીન લાઈવ એન્ડ નોન લાઈવ ઓર્ગેનિઝમ્સ, બરોબર છે। તો સજીવની બહાર જ્યારે રહેતો હોય વાયરસ, ત્યારે એને આપણે નિર્જીવ કહીએ છીએ મિત્રો। તો નિર્જીવ એટલે કે જે પદાર્થો વૃદ્ધિ દર્શાવતા નથી, દેહધાર્મિક ક્રિયાઓ દર્શાવતા નથી, એટલે પ્રજનન, વિકાસ, ખોરાક, પોષણ કશું દર્શાવતા નથી મિત્રો, નિષ્ક્રિય છે। જેમ માટીનો કણ પડ્યો એવી રીતે, પથ્થર ટુકડો પડ્યો એવી રીતે, તો નિષ્ક્રિય જીવન જીવે છે, સ્ફટિકમાં રચના ધરાવે છે। પણ જ્યારે કોઈ પણ રીતે કોઈ સજીવના શરીરની અંદર, એટલે કે મનુષ્ય તો આપણા શરીરમાં આવી જાય શ્વાસોશ્વાસ કે ખોરાક મારફતે, કે ઘા પડે ત્યારે, કે પછી અન્ય વનસ્પતિમાં કંઈ કોઈ પણ રીતે એના મૂળમાં કે ઘા પડે કે ગમે તે ફળમાં કે પર્ણમાં દાખલ થઈ જાય, ત્યારે એ સજીવ તરીકે પોતાના વર્તન કરે છે, વૃદ્ધિ પણ કરે છે, પ્રજનન પણ કરે છે અને રોગ ફેલાવીને નુકસાન પણ કરે છે। આમ સજીવ અને નિર્જીવ બંનેના લક્ષણ ધરાવે છે, માટે એને આપણે જોડતી કડી તરીકે ઓળખીએ। આવું વિકાસનું એક સ્ટેપ સમજાવે છે કે નિર્જીવમાંથી સજીવોનો ઉદ્ભવ થયેલો છે, એમાં વૈજ્ઞાનિકો કહે છે વિકાસની અંદર, ઇવોલ્યુશનની અંદર। તો આ એનું ઉદાહરણ છે મિત્રો। વાયરસ નિર્જીવ છે બહાર અને એ બહાર સજીવ તરીકે વર્તે છે। આમ નિર્જીવમાંથી સજીવો ઉત્પન્ન થયા હશે માની શકાય। સૌ પહેલા વાયરસને શોધ કરવાવાળા વૈજ્ઞાનિક હતા લુઈ પાસ્ચર। આખું નામ છે એમનું લુઈ પાસ્ચર। ક્યાંક એમસીક્યુમાં પૂછાઈ શકે, કેટમાં પૂછાઈ શકે, નીટમાં પણ પૂછી શકાય। નીચલા ધોરણમાં તમે શીખી ગયેલા છો। તો લુઈ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ વાયરસ શબ્દ આપ્યો છે, વિષાણુ। વિષાણુને સંધિ છૂટી પાડી આપણે તો વિષ વત્તા અણુ, વિષ વત્તા અણુ એટલે કે ઝેરી અણુ કહેવાય। શું કહેવાય મિત્રો? ઝેરી અણુ। તો આવો શબ્દ આપે છે મિત્રો વાયરસનો પાસ્ચર, લુઈ પાસ્ચરે। અને એના ઉપરથી એમને પેસ્ચ્યુરાઇઝેશન પદ્ધતિ વિકસાવી છે। તમને ખ્યાલ હતો આપણા ઘરે રોજ સવારે અમૂલની દૂધની પાઉચ આવે છે, કોથળીઓ આવે છે મિત્રો, તો એ કોથળીઓ પેસ્ચ્યુરાઇઝ થયેલી હોય છે। પેસ્ચ્યુરાઇઝ એટલે શું? તો આમના નામ પરથી થયેલું છે, લુઈ પાસ્ચરના ઉપરથી। તો એમને સૂચવ્યું છે કે ભાઈ વાયરસ બેક્ટેરિયા છે અતિશય નીચા તાપમાને નિષ્ક્રિય થઈ જાય છે, બરાબર છે। તો નિષ્ક્રિય કરવા માટે એને ઊંચા તાપમાને લઈ જવા પડે, એને મારી નાખવા પડે, પછી નીચા તાપમાને થીજવી દેવામાં આવે તો એ
લેતા નથી. એટલા માટે ડેરીની અંદર આખા ગુજરાતનું દૂધ ભેગું થતું હોય અને એ ડેરીની અંદર ગરમ કરવામાં આવતું હોય અને પછી એને માઇનસ તાપમાને સાચવીને પેકિંગ કરી દેવામાં આવે તો એ દૂધને આપણે પેસ્ચ્યુરાઇઝ દૂધ કહીએ છીએ મિત્રો. તો પેસ્ચ્યુરાઇઝ કરનાર વૈજ્ઞાનિક હતા એ લૂઈ પાસ્ચર, એના ઉપરથી નામ પડેલું છે. બીજી વાત કરીએ, હડકવાની રસી પણ શોધેલી છે, એ પછી વાત કરીએ, આપણે ડીપમાં જતા નથી. તો શબ્દ લૂઈ પાસ્ચરે વિષાણુ વાયરસ આપ્યું. પણ ત્યાર પછી બીજા વૈજ્ઞાનિક થઈ ગયા દિમિત્રી ઇવાનોસ્કી નામ તમે સાંભળ્યું છે ટૂંકમાં, ક્યારેક એના સિમ્પલ નામથી ઓળખાતા હોઈએ છીએ બરોબર. વૈજ્ઞાનિકો જેમ આપણે મારું નામ અશ્વિન કુમાર તો અશ્વિન પણ ના ઓળખાતો હોય, ખાલી અશ્વિનથી ઓળખાતો હોય, એવી રીતે પણ વૈજ્ઞાનિકોને ઓળખવામાં આવતા હોય છે. પુસ્તકોમાં કંઈક ટૂંકા નામ પણ હોય છે. એવા ઇવાનોસ્કીએ તમાકુ જે આપણે ટોબેકો છે, કેટલાક લોકો એના બંધારણ થયેલા હોય છે, એ તમાકુ મસળિયા થઈ ગયા હોય છે માવાવાળા, તો એ તમાકુ છે મિત્રો, એની અંદર તમાકુને પણ રોગ થાય છે મિત્રો. તો તમાકુના પાંદડા ઉપર જે રોગ થાય છે એ રોગને કિરમિર રોગ કહેવામાં આવે છે. આ કિરમિર રોગ છે એ તમાકુનો રોગ છે અને તમાકુનો રોગ એ કોનાથી થાય છે તો ટીએમવી નામના વાયરસથી થાય છે. ટોબેકો મોઝેઇક વાયરસ આખું નામ છે એનું. ટોબેકો મોઝેઇક વાયરસ છે એ વાયરસ તમાકુને નુકસાન કરે છે અને એની વૃદ્ધિ વિકાસને અટકાવી દે છે મિત્રો. તો આવું ઇવાનોસ્કી નામના વૈજ્ઞાનિકે સમજાવેલું છે. ત્યાર પછી બીજા વૈજ્ઞાનિક થઈ ગયા છે એમડબ્લ્યુ બેઇઝેરિનેક. આ વૈજ્ઞાનિકે તમાકુની અંદર સંશોધન કર્યું છે કે ભાઈ આ વાયરસ કેવી રીતે ચેપ લગાડે છે. બહારથી આપણે પાંદડાના કોષોમાં આવો વાયરસ નાખીએ તો કેવી રીતે ચેપ લગાડે છે અને રોગનું સામ્રાજ્ય ફેલાવે છે, એ સમગ્ર રચના કરી છે. અને એ રચનામાં કઈ કઈ રચનાઓ ભાગ લે છે, સ્ફટિકમય પ્રોટીન, સ્ફટિકમય વાયરસની જે રચના છે એ કે એનું નિરીક્ષણને લાઈવ જોયેલું છે અને એ બેઇઝેરિનેકે કરેલું છે. હવે ડિટેલમાં આપણે જઈએ વાયરસની રચનાની અંદર, તો વાયરસ શાના બનેલા હોય તો વાયરસ એક પ્રકારની સ્ફટિકમય રચના દર્શાવે છે. હું આ વખતે તમને બતાવવા પ્રયત્ન કરું છું. આ જૂની પુસ્તકની આકૃતિ મિત્રો, તમે તમારી પુસ્તકમાં નવી આકૃતિ જોઈ શકો છો. તો આ રીતે મિસાઇલ આપણે બનાવી છે ત્યારે તમને ખ્યાલ હશે, મિસાઇલ જે બનાવી છે આના પરથી બનાવ્યું છે. તો મિસાઇલના જેવો આકાર છે, મિસાઇલનો કેવો આકાર બનાવ્યો છે તો વાયરસ પેલા બનાવ્યો છે ભગવાને, કેમ તો ઝડપથી જઈ શકે, ગમે તેવી સ્થિતિમાં પસાર થઈ શકે એવું છે. તો એનો શરૂઆતનો આવો ભાગ હોય છે સ્ફટિકમય હોય, આવું પણ હોઈ શકે, અષ્ટફલકીય પણ હોઈ શકે, કુંતલાકાર પણ હોઈ શકે, જાત જાતના સ્વરૂપો સ્ફટિકમય સ્વરૂપો જોવા મળે છે. અહીંયા મિત્રો ફિગર પર ધ્યાન આપીશું. તમારી પુસ્તકમાં ફિગરો અલગ અલગ આપી છે, દરેક વાયરસ ઉપર અલગ આવું, કારણ કે સ્ફટિકો બદલાય દરેકમાં. તો આ મિત્રો રચનાથી વાયરસની તો વાયરસ છે એની અંદર બે ભાગમાં આપણે સમજૂતીમાં લઈશું. તો અંદરની જે રચના છે એ ડીએનએ દ્રવ્ય છે. કેટલાકમાં ડીએનએ પણ હોય છે અને કેટલાકમાં આરએનએ પણ હોય છે. તો ડીએનએ દ્રવ્ય ધરાવે એવું જે ભાગ છે અંદરનો કુંતલાકારે, સર્પાકારે, તો ડીએનએ ડબલ હેલિક્સ હોય, બે શૃંખલાઓ એકબીજા જોડાયેલી હોય છે સર્પાકારે. અને આરએનએ હોય તો સિંગલ સ્ટ્રેન્ડ હોય, એક જ સિંગલ સ્ટ્રેન્ડ હોય છે. તો ડીએનએ પણ હોઈ શકે ને કેટલાકમાં આરએનએ પણ હોઈ શકે. આપણો જે એચઆઈ વાયરસ છે એડ્સનો એ સિંગલ આરએનએ ધરાવે છે, જ્યારે બાકીના વાયરસ છે બેક્ટેરિયોફેજ વાયરસ છે ડબલ ચેન ધરાવતા હોય છે. તો આમ દરેકમાં અલગ અલગ જોવા મળે છે. હવે ડીએનએ પર આરએનએ હોય ને કોર તરીકે ઓળખીશું આપણે. કોર એટલે અંદરની રચના, CORE કોર. જ્યારે એની ફરતે જે બહાર બે ખરથી આપણે મિસાઇલ જેવું દોરી ચાલીએ તો એને આવરણ કહીશું ને કેપ્સિડ કહેવાય. કેપ્સ્યુલ, ટોટો, એના પર કેવા રંગબેરંગી પીળા, કાળા, લીલાના આવરણ હોય છે તો કેપ્સિડ
એનામાંથી કેપ્સ્યુલ એવો શબ્દ આવે છે. તો આખું કેપ્સ્યુલ બનાવે છે, આવરણ બનાવે છે, જે પ્રોટીનનું બનેલું હોય. પ્રોટીન બનેલું એટલે કે પ્રોટીન અને ન્યુક્લિક એસિડ બંને જોડાઈને ન્યુક્લિયો પ્રોટીન બનાવે છે મિત્રો. અને આ પાછળનો ભાગ છે અને પુચ્છ તંતુઓ કહીશું, આને તલપટ્ટિકા કહીશું. અને આ જે ભાગ છે મિત્રો એને આપણે કેપ્સોમિયર કહીશું. તો આ થઈ રચના વાયરસની. તો હવે ડિટેલમાં જઈએ આપણે. તો વાયરસની અંદર મુખ્યત્વે બે ભાગ આવેલા હોય છે, કેપ્સિડ અને કોર. સૌથી જે બહાર આવેલું આવરણ છે જે પ્રોટીન બનેલું હોય છે એવા આવરણને આપણે કેપ્સિડ કહીશું. વૃક્ષાત્મક આવરણ હોય છે. દિવાલ નથી મિત્રો, કોષ નથી બનતો, અહીંયા અંદર કેન્દ્ર નથી, કોષ કેન્દ્ર નથી, એટલા માટે અકોષિક કયો છે એ ધ્યાન રાખજો. અંદર જે આવેલું છે ડીએનએ આવેલું છે, ડબલ હેલિક્સ, ડબલ કુંડલાકાર વાળું, ક્યારેક સિંગલ પ્રમાણે જેને આપણે આરએનએ કહીએ છીએ. તો આવી રચનાને આપણે કોર કહીશું, CORE કોર. બરોબર છે. આમ કેપ્સિડ કોર અને કેપ્સિડની સંયુક્ત રચનાને આપણે વાયરસની રચના તરીકે ઓળખીશું. એનો શરૂઆતનો ભાગ જે સ્ફટિકમય હોય છે, જ્યારે પાછળનો જે ભાગ હોય છે કેટલાકમાં સ્પ્રિંગ જેવો હોય છે, આમ કુંડલાકારે વીંટળાયેલો હોય, કેટલાકમાં ડીશો ગોઠવી આપણે સ્ટીલની લાઈનસર રૂપિયાના 5 રોકડા સિક્કા ગોઠવે કેવો દેખાય છે, તો એવું સ્ફટિકમય દેખાય છે અને ગાંઠો જેવું દેખાય છે. એટલા માટે કેપ્સોમિયર કહે છે. શું કહે છે? કેપ્સોમિયર એટલે ગાંઠ. કેપ્સોમિયર એટલે ગાંઠ કહેવાય. તમે દિવાલમાં લાકડામાં સ્ક્રૂ મારતો હોય મિસ્ત્રી, કેવું સરસ સ્ક્રૂની અંદર ખાંચા હોય છે આમાં આટા જેવું, તો એવું કેપ્સોમિયર જોવા મળે છે. અને એના છેડાને તલપટ્ટિકા કહેવામાં આવે છે. અને તલપટ્ટિકામાંથી આવા જે વાળ જેવા દોરે છે એને પુચ્છ તંતુઓ કહેવામાં આવે છે. તો આ પુચ્છ તંતુઓ મિત્રો એને હલનચલન કરવા માટે, એક જગ્યાએ બીજી જગ્યાએ જવા માટે એ કાર્ય કરતા હોય છે. અને હલનચલન કરશે અને પછી તલપટ્ટિકાથી જોડાશે અને પછી એને શરીરમાં દાખલ થઈ અને ડીએનએ અથવા આરએનએ બીજા શરીરમાં યજમાનમાં ઉતરી જશે અને એમાં ખાઈને પોતે એકના 2 એકના 4 અનેક થઈ જશે અને પોતે સામ્રાજ્ય ફેલાવશે અને પેલા નાશ કરી નાખશે મિત્રો. આ તે રોગ ફેલાવે છે, બહુ ઝડપથી રોગ ફેલાવે છે. તો આ તે વાયરસની વાત. આ ન્યુક્લિયો પ્રોટીનના બનેલા હોય. શાના બનેલા હોય છે? આવા પ્રોટીનને આપણે ન્યુક્લિયો પ્રોટીન, ન્યુક્લિક એસિડ અને પ્રોટીનની સંયુક્ત રચના હોય એને ન્યુક્લિયો પ્રોટીન કહેવામાં આવે છે. અહીં તમને નવી લાગે છે, થોડી સમજી વધારે થઈ ગયું. તો આવા વાયરસ તમે સોસાયટીમાં ટ્રેક્ટર અને ટ્રોલી હોય છે મિત્રો, ટ્રેક્ટરની ટ્રોલી, તો ટ્રોલી હોય છે એને આપણે બેક્ટેરિયા કહીશું. બરોબર છે. આગળ ટ્રેક્ટર હોય છે એને આપણે વાયરસ કહીશું. તો ટ્રેક્ટર જ્યારે ટ્રોલી છૂટી પડી ગઈ ભેગું કેવું કરે છે, તો ટ્રેક્ટર વાળો ડ્રાઈવર છે રિવર્સ કરી અને ધીમે ધીમે પાછું લાવી અને પેલું પાછળનો હોલ હોય છે એની અંદર ટ્રોલીને આમ ફસાઈ દે છે અને દંડો નાખી દે છે. તો આવી જ રીતે મિત્રો વાયરસ એ પણ બેક્ટેરિયા ઉપર પરોપજીવન જીવવા માટે, બેક્ટેરિયા અંદર દાખલ થવા માટે જે રચના બનાવે છે અને બેક્ટેરિયા મારી નાખે છે, એવી સંયુક્ત રચનાને બેક્ટેરિયોફેજ કહેવામાં આવે છે. એનો યજમાન છે ને રહેવા માટેનો જે ઘટક છે એને આપણે બેક્ટેરિયોફેજ કહીએ છીએ. હવે બેક્ટેરિયોફેજ કેવી રીતે કામ થતું હશે? તો આ જ આ મેં ટ્રેક્ટરની વાત કરી, તો હવે આ છે ધીમે આમ જતું નથી નિશાની, આમ રિવર્સ આવે છે. તો આવતો અહીંયા બેક્ટેરિયા આપણે દોરીએ અહીંયા, તો અહીંયા આવો બેક્ટેરિયા આવેલો હોય, અલગ રચના બતાવી આપણે થોડી કલરથી જુદું પડે. તો આવા બેક્ટેરિયા હોય છે, કોષ રચના ધરાવે છે. સૌ પહેલા કોષ સ્પળ અથવા દિવાલ ધરાવતું હોય બેક્ટેરિયા, એમાં દિવાલનો રચના અલગ હોય છે જે આપણે આગળના ભાગોમાં જોઈશું. કોષ રચના આવશે ત્યારે. તો આ તેની કોષ દિવાલ, અહીંયા આવા ભાગો હશે જેને ફિલી તો ફિબ્રી કહેવામાં આવે છે. ત્યાંથી જોડાઈ શકે, ગમે તેના જોડાય. અને બેક્ટેરિયા અંદર આવું ડીએનએ આવેલું હોય છે જે કુંતલાકારે વળેલું હોય છે. આદિ કોષ કેન્દ્ર કહેવાય. આમાં નહોતું, આમાં સર્પાકાર, આમાં ગોળાકાર થઈ જાય બને છે. કોષ કેન્દ્રની ફરતે પટલ નથી, એટલા માટે આદિ કોષ કેન્દ્ર કહેવાય બેક્ટેરિયાને.
તો આ કઈ બેક્ટેરિયા અંદર કોષ આવેલો હોય, રિબોઝોમ્સ હોય, એ બધું અલગ હોય છે. આ વાત કરતા નથી આપણે અંદર. આપણે તો કેવી તાકાત થાય એ વાત કરવાની છે. તો આ રીતે રિવર્સ કરતું કરતું એમાં બેક્ટેરિયા નામ છે ઈ કોલાઈ બેક્ટેરિયા. કયા બેક્ટેરિયાઓ? ઈ કોલી, શોર્ટમાં કહેવાય ઈ કોલાઈ બેક્ટેરિયા. ઇસ્ચેરિશિયા કોલિફેજિસ બેક્ટેરિયા આખું નામ છે એનું. તો આવા ઈ કોલી બેક્ટેરિયા છે, એની અંદર પહેલા આમ રિવર્સ કરતું કરતું આવશે અને આવી પીલી ફીમરી હોય બેક્ટેરિયામાં, પીલી હોય ત્યાં આગળ પેલા તંતુ આવે એટલે એકબીજાને સંકેત મળી જાય કે અહીંયાથી ઘૂસપર આવ્યું છે, બીજે ક્યાં ઘૂસપરાતું નથી. દરવાજો કેમ છે આપણો, તો દરવાજે આવ જાવ કરીએ એમ એ ત્યાંથી જ આવે ને ત્યાં જોડાય છે, તો એ જોડાઈ જાય છે અને પીલી હોય ત્યાંથી આવું કાણું પડી જાય છે એન્ઝાઇમ્સ દ્વારા. અહીંયા કાણું પડી ગયું. હવે આ કાણું પડી ગયું એટલે ધીમે ધીમે આ જે વાયરસ છે એ ગતિ કરતું કરતું અંદર આવી જશે. આ રીતે આખું કોર્સ ડીએનએ છે એ બેક્ટેરિયા અંદર જશે, પછી ખોરાક મેળવશે, પ્રજનન કરશે, એકના 2 થશે, બેના 4 થશે અને વધતા જશે અને બેક્ટેરિયા નાશ પાડી નાખશે. તો આ રીતે બેક્ટેરિયા નાશ કરે છે, પણ બેક્ટેરિયા પર જીવન જીવે છે આ વાયરસ. એટલા માટે આ વાયરસને બેક્ટેરિયોફેજ વાયરસ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે વાયરસની આપણે પૂરી કરી. ઘણા બધા રોગો છે આપણે વાયરસને. વનસ્પતિમાં પર્ણકુંચન છે, પર્ણવરણ છે, પાંડુ રોગ એટલે પીળા પર્ણો પડી જવા, પણ ઉપર ડાઘા પડી જવા, જાંબલી રંગના. આપણે વનસ્પતિના પણ રોગો હોય છે મિત્રો. જેમ આપણને રોગા થાય એ તો વનસ્પતિમાં થાય. આપણામાં શરદી છે, ઇન્ફ્લુએન્ઝા છે, એવા ઘણા રોગો છે મિત્રો વાયરસજન્ય રોગો. વાયરસજન્ય રોગોનો ફેલાવો બહુ ઝડપી હોય છે મિત્રો, તે ધ્યાન રાખવાનું. એટલે એ જલ્દી અટકાવવું જરૂરી છે. જો તમે કાળજી ના રાખો તો તમને મૃત્યુ સુધી લઈ જાય. તો એ ધ્યાન રાખવું, વાયરસજન્ય રોગોથી બચવું. અત્યારે વાયરસનો ઉપયોગ, બેક્ટેરિયા અને વાયરસનો ઉપયોગ દુશ્મન દેશોએ જૈવ બોમ્બ તરીકે, બાયોલોજિકલ વોર તરીકે પણ કરી શકે છે. અત્યારે ચાઇનાએ જ્યાં કોરોના રોગ ફેલાયો છે તો એ મિત્રો એક પ્રકારનું જૈવિક યુદ્ધ જ છે. તો આવા દેખાતા નથી વાયરસ અને ફેલાવવામાં આવે છે, પોતે જવાબદાર પણ બનતા નથી. મેં ફેલાવ્યું છે કે તમે ફેલાવ્યું છે, ગમે ત્યારે છોડી દેવામાં આવે, બોટલમાં ભરી લઈએ કે ગમે તે પાણીમાં રેડી લઈએ કે હવામાં છોડી દઈએ અને પછી પવન જાય એમ, પાણી જાય એમ બધી જગ્યાએ ફેલી જાય છે અને શરીરને નુકસાન કરે છે, બહુ ઝડપી નુકસાન કરે છે. તો આ ભયંકર રોગ છે, બરાબર છે. તો એનો વાયરસ છે. અત્યારે એન્થ્રેક્સી બેક્ટેરિયા પણ ખતરનાક રોગમાંથી જવાબદાર છે, જે આતંકવાદીઓ એનો જૈવિક યુદ્ધ તરીકે ઉપયોગ કરી શકે. તો અહીંયા આપણે વાયરસની રચના પૂરી. હવે મિત્રો એક નવો એના કરતાં જુદો સજીવ છે જે વિટેકે સમજાવી શક્યા નથી, એવું છે વિરોઇડ. તો વિરોઇડ કોને કહેવો? તો ડાયવર નામના વૈજ્ઞાનિકે, ડ્રાઈવર ને બરોબર છે, ડાયનરે 1971 ની અંદર વિરોઇડની શોધ કરી છે. તો વિરોઇડ અને ડાયવરની શોધ કરી તો એમાં શું શું જોવા મળ્યું છે? તો વાયરસ જેવો હતો પણ થોડું જુદું હતું, એટલા માટે અલગ નામ આપ્યું. તો વાયરસ કરતાં નાનો પાસો સૂક્ષ્મ છે અને એની વાયરસમાં જે બહારનું જે આવરણ છે મિત્રો પ્રોટીનનું, એ આવરણ કાઢી નાખીએ છીએ આવું. આવરણ મેં કાઢી નાખ્યું. આવું આવરણ વગરનું જે હોય એને વિરોઇડ કહેવાય. આવરણ હોતું નથી, ન્યુક્લિયોપ્રોટીનનું આવરણ હોતું નથી, ફક્ત ડીએનએ જેવું દ્રવ્ય જોવા મળે છે. એટલે કે કેલ્શિયમનો અભાવ હોય છે, ખાલી કોરડ હોય છે. બટાટાની અંદર જોઈએ આપણે ગ્રંથિલ રોગ છે. કયો રોગ છે? ગ્રંથિલ નામનો રોગ છે, જે બટાટામાં સડો ઉત્પન્ન કરે છે. આપણે જોઈએ શાકભાજીવાળા રોગ આપણે ધોતા હોય છે સાફ કરતા તો 25% બટાકા રાખી દેતા હોય છે. તો એ આવો એક પ્રકારનો વિરોઇડથી થતો રોગ છે, એ પણ ડેન્જરસ છે. એને રોગ કરે આપણે ખેલ આપણને પણ રોગ થઈ શકે, એને નુકસાન કરી શકે. તો બટાકાનો ગ્રંથિલ રોગ કહેવાય. આની અંદર મોટે ભાગે ડીએનએ કરતા આરએનએ જોવા મળે છે અને આરએનએ નો અણુભાર ઓછો હોય. આણ્વિક ભાર જે કહીએ એનું વજન કહીએ મિત્રો, તો એ આણ્વીય ભાર જે વાયરસમાં તો ડીએનએ આરએનએ એના કરતાં ઓછો જોવા મળે છે, એટલા માટે સૂક્ષ્મ થઈ ગયો પેલા કરતાં. તો આ રીતે બેક્ટેરિયો
ફિલ્ટર હોય એસીમાં આપણે જોતા હોઈએ જાહેરાતમાં કે અમારું એસી એ બેક્ટેરિયા પ્રૂફ ફિલ્ટર ધરાવે છે, વાયરસ પણ જઈ શકે નહીં. મિત્રો એવું નથી, એવા ખોટા ખબર હતા નહીં. બેક્ટેરિયા કરતાં પણ નાના સજીવો છે એ જઈ શકે છે. વાયરસ અને વિરાટ તો એનો બેક્ટેરિયા ફિલ્ટરમાંથી પણ પસાર થઈ શકે છે. એટલે કોઈ જગ્યા પૃથ્વીની એવી નથી જ્યાં સૂક્ષ્મજીવો વસવાટ ના કરતા હોય. દૂધ ગરમ કરી નાખીએ આપણે પેસ્ચ્યુરાઇઝ કરી નાખીએ તો આ પણ સમજી શકાય નહીં કે ગરમ ઊંચા તાપમાને થર્મોફિલસ બેક્ટેરિયાઓ રહેશે. ગરમ પાણી જરામાં જોઈએ ને આપણે તો બધી જગ્યાએ આવા સજીવોનો વાસ હોય છે મિત્રો. એટલે સોરીટી આપી શકાય નહીં. તો એ વાત થઈ આપણે વિરોઇડની. 2 માર્ક્સમાં પરીક્ષામાં પૂછી શકાય ટૂંક તરીકે. અને છેલ્લો ટોપિક જોઈ રહ્યા છે મિત્રો ચેપ્ટરમાં પ્રાયોન્સ. તો પ્રાયોન્સ કોને કહેવું? તો પ્રાયોન્સ એ બીજું કંઈ જ નથી, ડીએનએ આરએનએ રચના ધરાવતી નથી. પહેલું તો એ શું છે, શું કરે છે જોઈએ. તો પ્રાયોન્સ એ ચેતાકીય રોગ છે. અત્યારે આધુનિક જમાનાની અંદર કેટલાક રોગો માટે બહારથી દવાઓ પણ દાખલ કરવામાં આવે છે. તો બહારથી કેટલાક ઘટકો અનાયાસે દાખલ થઈ જાય અને શરીરની અંદર રિએક્શન બતાવતા હોય છે. તો હવે ચેતાતંત્રમાં જે રિએક્શન કરે, નર્વસ સિસ્ટમ પર ઇફેક્ટેડ કરે, તો એવા આધુનિક શાસ્ત્ર ચેતાકીય રોગોને આપણે પ્રાયોન્સ તરીકે ઓળખીશું. પ્રાયોન્સ એ બીજું કશું નથી, એકમાંથી બીજામાં જે દાખલ થઈ જાય છે, નુકસાન કરે છે, એવો વાહક જેને કહેવાય. સટલિયા શું કહીશું આપણે દેશી ભાષામાં? વાહક સટલિયા વારંવાર સંતાવે છે, ગમે ત્યાં સંતાવે જ છે. તો એક સજીવમાંથી બીજા સજીવમાં જે લઈ જાય ઘટક જોડીને કે ખેંચીને તોડીને જે રીતે કહીએ તો એ લઈ જવાવાળો જે ઘટક છે ને વાહક કહેવામાં આવે છે. આવા વાહકોને પ્રાયોન્સ તરીકે ઓળખ્યા છે. તો આની અંદર ડીએનએ નથી હોતો, પેલા કરતાં ઊંધું, વિરાટ કરતાં ઊંધું આરએનએ હતો. આમાં આરએનએ ના હોય, ફક્ત પ્રોટીનનું આવરણ હોય. શું હોય? પ્રોટીનનું ન્યુક્લિયસ ના આવે, એકલું પ્રોટીનનું આવરણ આવેલું હોય છે અને ગડીમાં હોય છે, ગુછડાકાર હોય છે. એટલે પેલા કરતાં થોડું અણુગ્રાફમાં વધી જાય છે. તો પ્રોટીનનું આવરણ આવેલું હોય છે, ન્યુક્લિક એસિડ હોતું નથી. તો આવી રચનાને આપણે પ્રાયોન્સ તરીકે ઓળખીશું. આ પણ ચેપ લગાડે છે અને બહુ ઝડપી નુકસાન કરી શકે. દાખલા તરીકે એવું આપ્યું છે બોવાઇન સ્પોન્જફોર્મ એન્સેફેલોપેથી રોગ. એલોપેથી કહીએ ને, એલોપેથી. તો એની અંદર અભ્યાસમાં આવતું છે મિત્રો. તો એ દવાઓ એલોપેથી કહીએ છે ને, હોમિયોપેથી, એલોપેથી. તો એ એલોપેથી છે એ ટાઈપના આ વાહકો એ દવાઓથી પણ ફેલાઈ શકે છે મિત્રો. બધા પડતી દવાઓ લેવાય નહીં. તો એ બોવાઇન સ્પોન્જફોર્મ એન્સેફેલોપેથી એક રોગ ફેલાવવા માટે જવાબદાર વાહક બને છે, જે આપણે પ્રાયોન્સ તરીકે ઓળખીશું. પશુઓની અંદર, પ્રાણીઓની અંદર મેડકાઉ નામનો રોગ આ પ્રાયોન્સથી થતો હોય જોવા મળે છે. બીજો મનુષ્ય વાત કરીએ તો જેકોબ ડિસીઝ જેને કહીએ આપણે, સિયા જેકોબ ડિસીઝ પણ મનુષ્યમાં થતો જોવા મળે છે. તો આ બધા રોગો છે મિત્રો એ પ્રાયોન્સથી થાય છે અને એ પણ નુકસાન કરતા જોવા મળે છે. ચેતાતંત્રને માઠી અસર બનાવે આપે છે, તો નુકસાન કરે છે. હવે એક નવો ટોપિક જોઈએ, છેલ્લો, લાઇકેન્સ કોને કહેવાય? તો લાઇકેન્સ એટલે શું? તો લાઇકેન્સ એ કોઈ એક સજીવ નથી. ચોક્કસ પ્રકારની લીલ અને ચોક્કસ પ્રકારની ફૂગ ફૂગના સહજીવનથી રચાય છે, તેને લાઇકેન્સ કહે છે. સમજાય ગયું મિત્રો? અહીંયા શું કહેવા માંગે છે? તો ચોક્કસ પ્રકારની લીલ છે મિત્રો અહીંયા, અને બીજી છે ચોક્કસ પ્રકારની ફૂગ છે. આ બંને ભેગા થઈ જાય છે. અંદર લીલ રહેશે ને બહાર ફૂગ ગોઠવાઈ જાય છે અને એવું જે ગૂંચળું બની જાય, સંયુક્ત રચના જે બની જાય
એને આપણે લાઇકેન્સ તરીકે ઓળખીએ છીએ. એ સ્વતંત્ર સજીવ નથી મિત્રો, બે સજીવો ભેગા રહેશે ને બનાવે છે. એટલા માટે લાઇકેન્સ સહજીવન ઉદાહરણ પાછળ જોઈશું ચેપ્ટરની અંદર. તો લાઇકેન્સની અંદર બે અલગ પ્રકારની પોષણ પદ્ધતિઓ ધરાવતા સજીવો ભેગા થાય છે. કોઈને નુકસાન નથી ભેગા થવાથી. બ્રિટાનિયા 50-50 બિસ્કિટ આપણે ખાઈએ છીએ, બંને ટેસ્ટ આવે, સારા ટેસ્ટ આવે, એમાં આમાંથી બનાવી કંપનીએ. તો લીલ છે એ એમ કહે છે કે હું કોમળ છું, ખોરાક બનાવી શકું છું ઘરવાળાની જેમ. બરોબર છે. પત્ની ઘરમાં રહે, બહાર જઈ શકે ને, પૈસા ના કમાઈ શકે, હાર્ડવર્કિંગ ના કરી શકે કે હું ઘરમાં બેઠા રોટલી બનાવું. એમાં લીલ એવી છે, કોમળ છે, ઠંડા પ્રદેશમાં રહી શકે, ગરમી સહન ના કરી શકે, તડકામાં સુકાઈ જાય, મરી જાય, તો એ પત્ની તરીકે કામ કરી લેશે. અને ફૂગ છે એ કે હું ખોરાક ના બનાવું, પણ મારે તડકામાં ગમે ત્યાં જવું તો મારે મારી શકે નહીં, કારણ કે કાઇટિન દિવાલ છે. આમ પતિ તરીકે કામ કરે છે કે હું તમારે રક્ષણ કરીશ, ખોરાક લઈ આપીશ, કમાઈ આપીશ, તમારે ચિંતા નહીં કરવાની, બહાર જવાની જરૂર નથી. એમાં અંદર લીલ રહેશે અને એની બહાર ફૂગ ગોઠવાઈ જાય છે. આમ ગરમીમાં રક્ષણ મળે છે. એટલે પોતે ખોરાક બનાવતી નથી, એટલે લીલે બનાવેલો ખોરાક ખાય છે. જેમ આપણી વાઈફે બનાવે ખોરાક આપણે રોટી શાકીએ છીએ એ રીતે પેલા બનાવે છે, આપણે ખાઈએ છીએ અને એનું રક્ષણ કરીએ છીએ, પોષણ કરીએ છીએ. તો આમાંથી મિત્રો સહજીવન જોવા મળે છે. તો આમાં બંને ઘટકોનું નામ આપ્યું છે ફાઇટોબાયોન્ટ અને માઇક્રોબાયોન્ટ. તો ફાઇટોબાયોન્ટ મિત્રો કશું નથી, એ લીલ છે, સ્વાવલંબી પોષણ પદ્ધતિ છે, ખોરાક બનાવે છે. જે માઇક્રોબાયોન્ટ છે એ નુકસાનકારક છે. તો આ બંને પ્રકારના સહજીવન જોવા મળે છે. અહીંયા આપણે એ પણ વિચારીએ કે લાઇકેન્સ છે એની અંદર ફાઇટોબાયોન્ટની અંદર લીલ આવશે, એટલે કે વિવિધ પ્રકારના રંજક કણો ધરાવે છે. બરાબર છે. ફાઇટોક્રોમ તરીકે. તો એટલા માટે ફાઇટોબાયોન્ટ કીધા છે પ્રકાશ સંશ્લેષણ ખોરાક બનાવશે. જ્યારે માઇક્રોબાયોન્ટ છે એ હરિતદ્રવ્ય ધરાવતા નથી, માટે તે ખોરાક બનાવતા નથી અને તે લીલો બનાવેલો ખોરાક વાપરે છે. આમ બંનેને ફાયદો થાય છે, એકબીજાને નુકસાન કરતા નથી, અલગ રહી શકતા નથી. માટે એને લાઇકેન્સ તરીકે ઓળખીશું. આ રીતે વનસ્પતિની અંદર હિલ સ્ટેશનો ઉપર આવી લાઇકેન્સ વધારે જોવા મળે છે. મહાબળેશ્વર જો તો થડ ઉપર કે ખડકો ઉપર આવી લાઇકેન્સ જોવા મળે છે, તો એ વધારે ગરમીમાં રહી શકતી નથી. તો અહીંયા લાઇકેન્સનો ટોપિક આપણે પૂરો કર્યો. અહીંયા આપણે ચેપ્ટર 2 પણ પૂરું કરીએ છીએ મિત્રો. નેક્સ્ટ ટાઈમે આપણે ત્રીજું ચેપ્ટર શરૂ કરીશું. નમસ્કાર.